स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર જીવરાજ એમ ઝાંપડિયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે TYBAનું પેપર નંબર 307 આંતરરાષ્ટ્રીય વેપાર અને જાહેર અર્થશાસ્ત્ર, એમાં વિદ્યાર્થી મિત્રો આપણે કરવેરા ભણ્યા અને ખર્ચના અલગ અલગ સિદ્ધાંતો ભણ્યા। આજે જે આપણે ભણવાનું છે એ એકમ નંબર 10 બજેટ, અને આપણે જાણવીશું કે કેન્દ્ર સરકારનું બજેટ એ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે અને એના થોડા દિવસો બાદ અલગ અલગ રાજ્ય સરકારનું બજેટ રજૂ કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આ બજેટ છે એ બધું જ આપણા અભ્યાસક્રમમાં આવરી લેવામાં નથી આવ્યું, પણ બજેટને સમજવા ખાતર બંધારણમાં બજેટ અંગે કઈ કઈ જોગવાઈ કરવામાં આવી છે ત્યાંથી માંડી અને બજેટમાં જ્યારે આવક કરતાં ખર્ચ વધી જાય તો અલગ અલગ પ્રકારની જે ખાધ સર્જાય છે એના અલગ અલગ પ્રકારો, તો શરૂઆતથી અંત સુધી બજેટના લગભગ બધા જ મુદ્દાને આ 2 લેક્ચરમાં આપણે આવરી લેવાના છે। વિદ્યાર્થી મિત્રો, જે સૌથી પહેલાં એકમના આપણે ઉદ્દેશો જોઈએ તો જાહેર બજેટનો અર્થ અને બજેટનું મહત્ત્વ સમજાવી શકશો। બીજું છે કે જાહેર બજેટના જુદા જુદા પ્રકારો જાણવા, જે સમતોલ બજેટ અને અસમતોલ બજેટ, અને અસમતોલ બજેટ હોય તો એ 2 પ્રકાર હોય, કાં પુરાંત હોય અને કાં બજેટમાં ખાધ હોય। આ બજેટના પ્રકારો છે। જાહેર બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા, બજેટ કેવી રીતે સંસદના બંને ગૃહોમાંથી પસાર થાય અને છેલ્લે આખરે બજેટ કેવી રીતે નક્કી થાય એ વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનું છે। અને જે છેલ્લો મુદ્દો છે જાહેર બજેટની ખાધના અલગ અલગ પ્રકારો, જે 5 પ્રકાર આપવામાં આવ્યા છે એ આપણે જોવાના છે। તો આ લેક્ચરમાં આપણે બજેટને બધા જ મુદ્દાને આવરી લેવાના છે। વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં વાત કરવી તો જ્યારે શિષ્ટ અર્થશાસ્ત્રીઓ અર્થશાસ્ત્ર અંગે જે પોતાના આર્થિક વિચારો રજૂ કર્યા છે એમાં સરકારને માત્ર ને માત્ર કાયદો અને વ્યવસ્થા સંભાળવા પૂરતું જ કામ જે છે એ સરકારે કરવું જોઈએ। આર્થિક પ્રવૃત્તિઓમાં સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં। શા માટે? તો કે સરકાર જો આર્થિક પ્રવૃત્તિઓ કરશે તો એ બિનજરૂરી ખર્ચમાં વધારો કરશે અને લોકોને પસંદગી ઉપર અંકુશ આવશે। એટલા માટે થઈ અને શિષ્ટ અર્થશાસ્ત્રીઓ એવું માનતા કે રાજ્યએ માત્ર ને માત્ર કાયદો વ્યવસ્થા પૂરતું જ કામગીરી સંભાળવી પડે। પણ જ્યારે 1929-30માં મહામંદી આવી ત્યારે દેશના લગભગ અર્થતંત્ર ભાંગી પડ્યા અને કોઈ પણ અર્થતંત્રમાં માંગ અને પુરવઠાના બંને બાજુઓને સમતોલ રાખી શક્યા નહીં। ત્યારે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણવીશું કે કેન્સ નામના અર્થશાસ્ત્રીએ આ માંગ અને પુરવઠામાં સમતુલા લાવવા માટે થઈ અને સરકારી ખર્ચને મહત્ત્વ આપ્યું અને ત્યારબાદ સરકારનો આર્થિક ક્ષેત્રે સતત ને સતત મહત્ત્વ વધતું ગયું છે। તો પોલિસી એક રાજ્યમાંથી એક કલ્યાણલક્ષી રાજ્યની 1929-30 બાદ એક કલ્યાણલક્ષી રાજ્યની વિભાવનાઓનો વિકાસ થયો। વિદ્યાર્થી મિત્રો, આ રીતે રાજ્યની આર્થિક પ્રવૃત્તિમાં સતત ને સતત ભૂમિકા વધતી રહી છે। હવે રાજ્ય જે આર્થિક પ્રવૃત્તિઓ કરે છે, એક બાજુ એ લોકો પાસેથી નાણાં મેળવે છે તો બીજી બાજુ લોકોના કલ્યાણમાં વધારો કરવા માટે થઈ અને જાહેર ખર્ચ કરે છે। તો આ આવક કેવી રીતે મેળવી અને કેવી રીતે ખર્ચ કરવું, એ જે વિદ્યાર્થી મિત્રો સરકાર એ જે નીતિ ઘડે છે એ નીતિને આપણે રાજકોષીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે। અને આ રાજકોષીય નીતિનો એક ભાગ જે છે એ આપણે ભણવાનો આવે છે બજેટ તરીકે। વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે બજેટનો અર્થ જોઈએ તો અંદાજપત્ર ભારત સરકાર બજેટને આપણે અંદાજપત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। ઘણા બધા એના સમાનાર્થી શબ્દો છે, પણ
એક શબ્દ જે છે એ અંદાજપત્ર પણ છે અને બજેટ પણ છે. ભારત સરકારનું આગામી વર્ષ માટેના આવક અને ખર્ચના અંદાજો રજૂ કરતો દસ્તાવેજ. આવું અંદાજપત્ર મોટી પેઢીઓ કે મોટા બિનસરકારી સંગઠનો, સરકારી અર્ધ સરકારી સંસ્થાઓ અને રાજ્ય સરકારો પણ આ તૈયાર કરે છે. સામાન્ય રીતે એક વ્યક્તિ અથવા એક કુટુંબ પોતાનું ઘર કેવી રીતે ચલાવવું એ જેમ આયોજન કરતું હોય છે, એમ રાજ્ય અથવા દેશ પણ આખા વર્ષ દરમિયાન એ પોતે સરકાર કેવી રીતે આવક મેળવશે અને કેવી રીતે ખર્ચ કરશે એ જે અંદાજ આખો બાંધે છે, એ અંદાજો જ્યારે રજૂ કરે તો એ અંદાજને આપણે બજેટ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બજેટના જે ઘટકો છે એમાં ત્રણ પ્રકારના છે. એમાં સૌથી પહેલો જે ઘટક છે એ સરકારનો ખર્ચ. બજેટ શું રજૂ કરે છે? તો કે આખા વર્ષ દરમિયાન સરકાર કેવી રીતે ખર્ચ કરશે એ એક તો બજેટમાં દર્શાવે છે. બીજું જે છે કે એ ખર્ચ કરવા માટે થઈ અને સરકાર કેવી રીતે લોકો પાસેથી આવક મેળવશે એ એનું બીજું પાસું છે. એટલે પહેલું જે છે એ સરકાર આખા વર્ષ દરમિયાન કેવી રીતે ખર્ચ કરશે એ દર્શાવે છે. બીજું જે છે કે એ ખર્ચને પહોંચી વળવા માટે થઈ અને કેવી રીતે આવક મેળવશે એ બાબત દર્શાવે છે. અને ત્રીજી બાબત છે એ સરકારની તિજોરીની સ્થિતિ. આપણે જાણવીશું કે જ્યારે સરકારનો ખર્ચ કરતાં આવક વધી જાય તો પુરાણ થાય છે, અને આવક કરતાં જ્યારે ખર્ચ વધી જાય તો વિદ્યાર્થી મિત્રો ખાધ સર્જાય છે. તો આ બંને સ્થિતિમાં જ્યારે સમતુલા ન હોય, એટલે કે અસમતુલા હોય, ત્યારે સરકારની તિજોરીની સ્થિતિ કેવી હોય છે એ આ ત્રણ બાબતોને આપણે બજેટમાં મુખ્યત્વે આવરી લેતા હોય છે. પહેલી જે છે એ સરકારનો ખર્ચ, બીજું જે છે એ સરકારની આવક, અને આ બંનેની સમતુલા અસમતુલાથી સરકારની તિજોરી ઉપર કેવી સ્થિતિ થાય છે એ આ ત્રણ બાબતોને મુખ્યત્વે બજેટમાં દર્શાવવામાં આવતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, બજેટના લક્ષણોમાં જોઈએ તો સૌથી પહેલાં બજેટ એ રાજનૈતિક સાધન છે જે જાહેર આવક ખર્ચના આધારે સામાજિક આર્થિક પ્રાથમિકતા નક્કી કરવામાં આવશે. સરકાર જ્યારે બજેટ રજૂ કરે તો એ બજેટમાં સરકારની પ્રાથમિકતા શું છે એ આપણે જાણી શકાય છે. એ શિક્ષણ પાછળ વધારે ખર્ચ કરવા માગે છે, એ સામાજિક સેવાઓ પાછળ વધારે ખર્ચ કરવા માગે છે, કે માળખાકીય સેવા પાછળ ખર્ચ કરવા માગે, એ સરકારની પ્રાથમિકતા કઈ બાબત ઉપર છે એ આપણે બજેટના અભ્યાસથી આપણે જાણી શકીશું. બીજું જે છે એ બજેટ એ સરકારે કરવાના થતા કાર્યોની નાણાકીય સ્વરૂપમાં મૂકવામાં આવેલી નોંધ છે. સરકાર આખા વર્ષ દરમિયાન કયા કયા કામો કરશે, કયા કામોને અગ્રતા આપશે એ આપણે બજેટ દ્વારા જાણી શકીશું. અને ત્રીજું જે છે એ બજેટનો નક્કી સમયગાળો મોટા ભાગે 1 વર્ષનો હોય છે, રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો બંનેનો. અને વિશ્વના લગભગ તમામ દેશોનો જે બજેટનો સમયગાળો છે એ 1 વર્ષ હોય છે. પછી એ ક્યારથી શરૂ થશે અને ક્યારે પૂરું થાય એમાં વિદ્યાર્થી મિત્રો અલગ અલગ તફાવત જોવા મળે છે, પણ મોટા ભાગે દરેક દેશનો બજેટનો સમયગાળો જે છે એ 1 વર્ષનો આપણને જોવા મળે છે. એ હતા બજેટના લક્ષણો. હવે બજેટનું કાર્યક્ષેત્ર. એમાં સૌથી પહેલું છે કે જે બજેટ અંદાજ, એટલે કે જે આગામી નાણાકીય વર્ષનું અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે. દાખલા તરીકે બજેટનો અંદાજ, જ્યારે કોઈ પણ બજેટ રજૂ કરવામાં આવે તો એમાં મુખ્યત્વે 3 વર્ષને આવરી લેવામાં આવે છે. એમાં આપણે જોવાનું છે કે જ્યારે સરકાર 2025-26નું બજેટ હમણાં 1 ફેબ્રુઆરીએ રજૂ કરશે, તો જ્યારે એ 25-26માં બજેટ રજૂ કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો એમાં 3 વર્ષના આંકડાઓનો સમાવેશ કરવામાં આવે છે. તો જ્યારે એ 25-26નું બજેટ રજૂ કરવામાં આવે તો એને બજેટ અંદાજ તરીકે, એ વર્ષને બજેટ અંદાજ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે, વર્ષ 2025-26નું જે બજેટ રજૂ થાય તો એને આપણે બજેટ અંદાજ તરીકે ઓળખવામાં આવે છે. બીજું, સુધારેલો અંદાજ. જ્યારે વિદ્યાર્થી મિત્રો 1 ફેબ્રુઆરીએ 2025-26નું બજેટ રજૂ થશે, એ તો હજી ક્યારથી લાગુ થશે તો કે માર્ચ મહિનો પૂરો થાય ત્યારે એ બજેટ લાગુ થશે. પણ 1 ફેબ્રુઆરીથી જ્યાં સુધી આ નાણાકીય વર્ષ ચાલુ છે
ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ખર્ચ જે કરવાનું છે એ જૂના બજેટમાંથી જ કરવાનું છે. નવું બજેટ જે શરૂ થવાની વાર છે, તો જે ફેબ્રુઆરીમાં બજેટ જે વર્ષમાં ચાલુ છે, દાખલા તરીકે 24-25નું બજેટ ચાલુ છે, તો એને આપણે સુધારેલો અંદાજ તરીકે ઓળખવામાં આવે. જે 24-25માં જે સરકારને આવક અને ખર્ચ થવાની અપેક્ષા હતી એ પ્રમાણે થાય છે કે નથી થતો, એને આપણે વિદ્યાર્થી મિત્રો સુધારેલો અંદાજ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, જોજો કે જ્યારે જે બજેટ રજૂ થાય છે તેને આપણે બજેટ અંદાજ તરીકે ઓળખવામાં આવે છે. જે બજેટ જ્યારે ચાલુ છે, જે સરકારને ગયા બજેટમાં આવક અને ખર્ચ થવાના અંદાજો હતા, એને આપણે સુધારેલો અંદાજ તરીકે ઓળખવામાં આવે છે. અને હવે જ્યારે 25-26નું બજેટ રજૂ થાય ત્યારે વિદ્યાર્થી મિત્રો 23-24નું બજેટ પૂરું થયેલું હોય છે અને એના તમામ આંકડાઓ સરકાર પાસે આવી ગયા હોય છે. એમાં સરકાર એ આંકડાને કેટલા ટકા પરિપૂર્ણ કરી શકી એ સરકાર પાસે વાસ્તવિક આંકડા આવી ગયા હોય છે અને એને આપણે ખરેખર બજેટના વાસ્તવિક આંકડા તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે બજેટ 25-26નું રજૂ થાય તો એની પાછળના વિદ્યાર્થી મિત્રો 2 વર્ષના આંકડાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે 25-26નું જે બજેટ રજૂ થાય એને બજેટ અંદાજ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આગળના વર્ષનું બજેટ રજૂ થાય ત્યારે જે વર્ષનું બજેટ ચાલતું હોય તેને આપણે સુધારેલો અંદાજ તરીકે ઓળખવામાં આવે છે. અને એની પાછળનું જે વર્ષ પૂરું થયું હોય અને વાસ્તવિક આંકડા આપણી પાસે જે મળી ગયા છે એને વિદ્યાર્થી મિત્રો ખરેખરનો વાર્ષિક હિસાબ જે આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ એને ખરેખર વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. આમ બજેટ રજૂ થાય એની પાછળના 2 વર્ષના આંકડાઓને ધ્યાનમાં લેવામાં આવે છે અને જે વર્ષમાં બજેટ રજૂ થતું હોય એ થઈ અને કુલ બજેટમાં 3 વર્ષના આંકડાઓને ધ્યાને આપણે લેતા હોઈએ છીએ. બજેટના જે વિવિધ ખ્યાલો છે એ વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ. એકત્રિત નિધિ ભારત સરકારની કલમ નંબર 266(1) અનુસાર ભારત સરકારની બધી જ આવક તેને પ્રાપ્ત કરેલું ધિરાણ અને ધિરાણની પુનઃપ્રાપ્તિ સ્વરૂપે મળેલા બધા જ નાણાંનો સમાવેશ થાય છે. બંધારણની જોગવાઈ અને નક્કી કરેલા હેતુ સિવાય વાપરી શકાતી નથી. ભારતની જે કંઈ બધી જ આવક થાય છે એમાં કઈ કઈ આવક, તો કે પ્રાપ્ત કરેલું ધિરાણ, ધિરાણની પુનઃપ્રાપ્તિ, જે ધિરાણ આપ્યું છે અને જે રિટર્ન આવવાનું છે એ પુનઃ ધિરાણ, અને બધા જ જે અલગ અલગ પ્રકારના નાણાં મળે છે એ બધા જ નાણાંનો સમાવેશ ભારતના એકત્રિત નિધિમાં કરવામાં આવે છે. અને એમાંથી કેવી રીતે નાણાં મેળવી શકાય એ ભારતના બંધારણની કલમ નંબર 266(1) અનુસાર એ કેવી રીતે નાણાં ઉપાડી શકાય એ આખી વાત આમાં કરવામાં આવી છે. બીજું જે છે એ આકસ્મિકતા નિધિ કલમ નંબર 267(1) અનુસાર એ આ ખાતામાં મિનિમમ 500 કરોડ રૂપિયાનું ભંડોળ રાખવામાં આવે છે અને અણધાર્યા સંજોગોમાં સરકાર આમાંથી નાણાં મેળવે છે. બાદમાં સંસદની મંજૂરી મેળવે છે અને સંસદ પૂરક માંગણીઓ મંજૂર કર્યા બાદ લીધેલા નાણાં પરત મૂકવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાતામાં મિનિમમ 500 કરોડ રૂપિયા રાખવામાં આવે છે. એ જ્યારે રાષ્ટ્રપતિ કોઈ પણ દેશમાં અસંજોગો અણધાર્યા બનાવ કોઈ પણ બને તો એમાંથી નાણાં મેળવે છે. બાદમાં સંસદના બંને ગૃહની મંજૂરી લઈ અને આ 500 કરોડ રૂપિયા એ પછી રિટર્ન મૂકવામાં આવે. આ જે છે એ સંસદની પૂર્વ મંજૂરી લીધા પછી જ એ નાણાં આપણે ઉપાડી શકીશું. અને આમાં છે એ રાષ્ટ્રપતિની ભલામણથી આપણે કોઈ પણ સંજોગોમાં આપણે નાણાં મેળવી શકીશું, પણ બાદમાં સંસદના બંને ગૃહની સહમતિ લઈ અને આપણે આ નાણાં પરત કરવાના હોય છે. બીજું જે છે, ત્રીજું જે છે એ પૂરક માંગણીઓ. બજેટમાં મંજૂર કરાયેલા ખર્ચ ઉપરાંત ખર્ચ કરવાની જરૂરિયાત હોય તે સરકાર કરે છે અને સંસદમાં પૂરક માંગણીઓ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પણ કામ માટે જે નાણાં ફાળવા છે એ એક ભવિષ્યમાં એ નાણાં અપૂરતા હોય તો એ જે તે એને લાગતા વળગતા વ્યક્તિ એ વધારે નાણાંની માંગ જે કરે એને આપણે પૂરક માંગણીઓ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જે આ ઉપરાંત જે જોગવાઈઓ કરવામાં આવી છે એમાં લેખાનુદાન,
સંસદ નવા નાણાકીય વર્ષ માટેના અંદાજિત ખર્ચને અગાઉથી ગ્રાન્ટ સ્વરૂપે મંજૂરી આપે તેને લેખા અનુદાન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે 2014-15માં એપ્રિલ મે દરમિયાન લોકસભાની ચૂંટણી હતી ત્યારે લોકસભાનું વિસર્જન ફેબ્રુઆરી માસમાં કરવામાં આવ્યું હતું. તે સમયે એપ્રિલ જુલાઈના 4 માસ માટે લેખા અનુદાન રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે વિદ્યાર્થી મિત્રો બજેટમાં કોઈ પણ ખર્ચની જે મંજૂરી આપી હોય એ માત્ર થોડાક સમય પૂરતી જ હોય તો એને આપણે લેખાનુદાન તરીકે ઓળખવામાં આવે છે. જાહેર હિસાબ જે રકમનો સમાવેશ એકત્રિત નિધિમાં થતો નથી, જેનો સમાવેશ જાહેર હિસાબમાં થાય છે, જેમ કે થાપણો, અનામત ભંડોળ વગેરે જાહેર હિસાબમાંથી સરકાર નાણાં વાપરી શકે છે, તેના માટે સંસદમાં મતદાનની જરૂર પડતી નથી. એને આપણે જાહેર હિસાબ સમિતિ અને જાહેર હિસાબ સમિતિ લોકસભા દ્વારા આ સમિતિની રચના કરવામાં આવે છે. તે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કેગ દ્વારા રજૂ કરાયેલા અહેવાલો તપાસવાનું કામ કરે છે, વત્તા કેગ ભારત સરકારના ખર્ચ અને નાણાં ખાતાના હિસાબોની તપાસ કરે છે. વિદ્યાર્થી મિત્રો, નવી સેવા દાખલા તરીકે જે બજેટ રજૂ થયું છે એ બજેટમાં એ સેવા પાછળ કોઈ પણ ખર્ચ કરવામાં મંજૂરી મેળવી ના હોય અથવા નવી કોઈ વસ્તુઓ પાછળ ખર્ચ કરવાનો થાય તો એને આપણે નવી સેવા તરીકે ઓળખવામાં આવે છે. અને કલમ નંબર 115 અનુસાર ભારત સરકારના નવો નીતિ વિષયક નિર્ણય લે તેના લીધે જે ખર્ચ થાય છે તે ખર્ચ અગાઉ બજેટમાં ધ્યાને લેવામાં આવેલું ન હોય તેવા ખર્ચને આપણે નવી સેવાના ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. મતપાત્ર ખર્ચ જે ખર્ચ માટે મતદાનની જરૂરિયાત હોય તેને મતપાત્ર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં મતદાનની જરૂર ન હોય તેને બિન મતપાત્ર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ચાલુ વર્ષમાં સુધારેલો અંદાજ અને જે વિદ્યાર્થી મિત્રો ખર્ચ થાય છે એમાં અમુક ખર્ચ એવો હોય છે કે એમાં ફરજિયાત મતદાનની જરૂર પડતી હોય છે અને અમુક ખર્ચ એવો હોય છે કે એના માટે મતદાનની જરૂર પડતી નથી. તો એ પણ આપણે મતપાત્ર ખર્ચ અને બિન મતપાત્ર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. વાર્ષિક નાણાકીય નિવેદન કલમ નંબર 112 અનુસાર દરેક નાણાકીય વર્ષના સંદર્ભમાં રજૂ કરવાનું જરૂરી હોય છે, જેને આપણે બજેટ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં આગામી વર્ષના આવક ખર્ચના ખ્યાલોનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ વિદ્યાર્થી મિત્રો બજેટના અલગ અલગ પાસાઓ હતા. હવે જ્યારે આપણે આગળના લેક્ચરમાં ભણીશું ત્યારે બજેટમાં આવક અને ખર્ચ વચ્ચે જ્યારે સમતુલા હોય તો એને આપણે સમતોલ બજેટ તરીકે ઓળખીશું, પણ જ્યારે બંને વચ્ચે અસમતુલા પેદા થાય તો એને આપણે અસમતોલ બજેટ તરીકે ઓળખીશું. એ વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત. स्वाध्यायः परमः